આ એ શખ્સ છે જેણે પૂર્વ પ્રેમિકાના ભાઈને જાહેરમાં તીક્ષ્ણ હથિયારોથી રહેસી નાખ્યો. અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ગઈકાલે 23 નવેમ્બરની રાતે પ્રેમ સંબંધની દાજમાં હત્યાની કમકમાટી ભરી ઘટના સામે આવી, જ્યાં 3 વર્ષ જૂના તૂટેલા સંબંધની દાજ એટલી વધી ગઈ કે શખ્સે તેની પૂર્વ પ્રેમિકાના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો. ઘટના જાણે એમ છે કે મૃતક મનીષની બહેન અને આરોપી અશ્વિન ઝાલા વચ્ચે 3 વર્ષ પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો, જ્યાં 6 મહિના પહેલા બંને છૂટા પડી ગયા હતા, જેના બાદ યુવતીની અન્ય જગ્યાએ સગાઈ પણ કરી દેવાઈ હતી. જો કે ગઈકાલે જ્યારે યુવતી ઘરની નજીક વોક કરી રહી હતી ત્યારે આરોપી અશ્વિને ત્યાં પહોંચી તેને લગ્ન કરવા ધમકાવી હતી, જેની જાણ યુવતીએ ભાઈ મનીષને કરતા તેણે અશ્વિન ઝાલાને ત્રિકમપુરા કેનાલ પાસે મળવા બોલાવ્યો હતો. ત્યાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને આરોપી અશ્વિને તીક્ષ્ણ હથિયાર વડે મનીષ પર ઉપરા છાપરી ઘા ઝીકી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આ બનાવ બાદ વટવા જીઆઈડીસી પોલીસે ગણતરીની મિનિટોમાં જ અશ્વિન ઝાલાને ઝડપી લીધો હતો, જ્યાં આ ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવા અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે.